લૂંટની ખોટી માહિતી આપીને પોલીસને ગુમરાહ કરતા 5 ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ। હળવદ તાલુકાના દેવળિયા ગામ પાસે ફાઉન્ટન હોટેલ પાસે લૂંટનો બનાવ બન્યો હતો તેવી માહિતી જનરક્ષક 112ને મળતા કોલરને હળવદ પોલીસ સ્ટેશન ખાતે લાવતા કોલરની યુક્તિ પ્રયુક્તિથી સઘન પૂછપરછ કરતા જણાવ્યું કે પોતાની સાથે કોઈ લૂંટનો બનાવ બનેલ નથી, પરંતુ પોતાના હવાલાવાળી ટ્રકના કાચમાં અજાણ્યા ઇસમોએ પથ્થરના ઘા મારીને નુકસાની કરેલ હોય અને પોતાને મૂઢમાર મારેલ હોય, જેથી ટ્રકના માલિકને ફોન કર્યો હોય, જેથી ટ્રકના માલિકોએ માળિયાના ટ્રાન્સફર મારફતે આ કોલરને ફોનમાં કહ્યું કે તું 112 નંબર ઉપર ફોન કરી દે, કહીને મારી સાથે ₹2 લાખની લૂંટ થયેલ છે અને મને મારેલ છે, જેથી 112માં કોલરે પોલીસ મદદ માટે ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે અજાણ્યા ઇસમોએ મારી ગાડીમાં નુકસાન કરીને મારી પાસે ₹2 લાખની લૂંટ કરી હતી અને મને મારેલ હતી તેવી ખોટી માહિતી આપી હોય, જેથી કોલર તેમજ તેની સાથે ઈસમો સુરેશભાઈ સરજુભાઈ આહિર રહે હાલ અમદાવાદ, મૂળ રહે માનગઢ જિલ્લા બલિયા, બજરંગ ટ્રાન્સપોર્ટવાળા રાજાભાઈ ઉર્ફ જયેશભાઈ અશોકભાઈ અગ્રવાલ રહે અમદાવાદ, નિલેશભાઈ અગ્રવાલ રહે અમદાવાદ, ઇરફાન ટ્રાન્સપોર્ટવાળા હૈદરભાઈ મોવર રહે માળિયા તથા અબ્દુલભાઈ ભટ્ટી રહે માળિયાવાળા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રિપોર્ટર વિશાલ ત્રિવેદી, હળવદ।